જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। છેઠાણી છેઠાણી ચશ્મા પહેરાવી દ્યો, સૂજતું નથી। અરે સૂજવાનું જ નથી, હવે મને સૂજતું બંધ થઈ ગયું છે તમારી આગળ પાછળ દોડા દોડી કરીને। હા, હવે મારે તકલીફ છે તો તમારે ભોગવવાની તો ખરી જ ને। તકલીફ હાથે કરીને ઊભી કરી છે। મેં તમને એમ કીધું તું કે શેરડીનો શીશોડો ના મૂકો, શેરડીનો શીશોડો ના મૂકો। શીશોડો ચાલુ કર્યો અને બે હાથ એમાં નાખ્યા અને હાથ બે કપાઈ ગયા। હવે મારે ચશ્મા પહેરાવાના, થોડી વાર થાય તો તમને ચડો પહેરાવાનો, પછી તમને લેંગો પહેરાવાનો, પછી તમને જબ્બો પહેરાવાનો। સેવા તો કરવી જ પડે ને છેઠાણી। જો બધી મિલકતના માલકીન તો તમે જ છો ને। હા, પણ આ સેવા જબરજસ્તીની સેવા થઈ ગઈ છે। ચાલો બેસી જાઓ, ધીમે ધીમેથી બેસી જાઓ। હવે છેઠાણી એક વાત કરું? શું વાત કરવાની છે? કાલે રાતે તમે ખાટી કઢી ખવડાવી દીધી છે ને, હા તે વાહામાં ખંજોડ ઉપડી છે, થોડું ખંજોડી દ્યો ને। હા, મને ખબર જ છે કે હવે બીજું કામ મને સોંપવાના છો। હવે તો મારે એક જ કામ કરવાનું છે, તમારો વાસો ખંજોરિયા કરવાનો, કેમ કે તમને વાસામાં કંઈક થઈ ગયું છે, તમને કંઈક એલર્જી થઈ ગઈ છે। હા તો ખંજોડો। મારા બાપને આવી ખબર હોત ને કે મારી છોકરીને વાસો ખંજોરવો પડે તો મારે લગન તમારી જોડે નહીં કરત ને નહીં કરત। એ બસ બસ, વાહો ખંજવરવાનો છે, તોડવાનો નથી। તમે ખંજોડાવીને થાકી ગયા, હું ખંજોડીને થાકી ગઈ। કા રાજુ શેઠ? હા, હારું ને? બસ આનંદ છે। જો તને કેમ છે નક્કી? મને તો હારું, પણ તમારા ઘર બાજુથી હું થોડાક દી પહેલા નીકળી હતી તો તાળું હતું, ક્યાં બહાર ગયા તા? એમાં બહાર જાવમાં તો એમ છે ને, હમણાં જાત્રાની બસમાં ગયા તા હું ને ડોસી બે। અરે વાહ, કઈ બાજુ જાત્રા કરી આવ્યા? એ અમરનાથજી આવ્યા। જો હા, એ તમારી બેનપણી ડોસીને ગધેડા ઉપર બેસાડી અરે વાહ, અને દાદાના દર્શન બરફમાં કર્યા। અને પછી ત્યાંથી નીકળીને બસ હરિદ્વાર ગઈ, ત્યાં ગંગા નાયા, જીવનના પાપ ધોયા। હા, તો ઘણું ફરી આવ્યા હો। હા, પછી ત્યાંથી કઈ પૂરું ન કર્યું તો ત્યાંથી પછી સીધા રામેશ્વર ગયા। લે બોલો, બહુ કર્યો તમે તો, બાકી ભૂકા કાઢ નાખ્યા જાત્રા ના હો। ત્યાં ડોસીને દરિયો દેખાડ્યો, દરિયામાં ડૂબકી મરાવી। વાહ ભાઈ વાહ, તો જાત્રામાં તમને લોકોને તો બેયને મોજ આવી ગઈ હશે કા? જો નક્કી પૈસો ઘણોય છે, ખેતીવાડી એટલી, હવે રૂપિયો કોઈ પાછળ વાપરવા વાળું છે નહીં। તે મેં જ ડોશીને કીધું ચાલો આપણે જઈ હરિદર્શન કરી આવી અને ભગવાનનું ભજન જેટલું થાય એટલું કરી। એ વાત સાચી। આખા ગામમાં હું પૂછાવ એવો માણા હતો, કડીકમાં બે હાથ કપાઈ ગયા। કાઈ થયું? જો એમાં કઈ દુઃખ લગાડવાની વાત નથી, તો કરમ પીડા હોય તો તમારે ભોગવવી પડે ને અમારે ભોગવવી પડે, એમાં કઈ મનમાં એવું કઈ લાવવાનું નહીં હો શેઠ। તમે તો હારા જ સ્વભાવના છો ને બધાનું હારું જ કરો છો, અને આ તો કરમ પીડા છે, એવું હાલે રાખે। અને આમે મેં ગામમાં કોઈનું ખરાબ નથી કર્યું। હા, કોઈએ ના અમે નથી કર્યું। આમ જો બોલો ને। નક્કી હું તને એક વાત કહેવા જ આવતો હતો। બોલો ને, હું કામ છે? એ કામમાં તો જાણે એવું છે ને કે હવે છે ને મારાથી લુગડા પહેરાતા નથી, સવારે નાવામાં તકલીફ પડે છે, એટલે એકાદો કામવાળો છોકરો જડી જાય ને તો ભલે પૂરો પગાર દેવો પડે, પણ એવો ગામમાં કોઈક છોકરો નવરો હોય ને સારો અને વ્યવસ્થિત તો કેજે, તો મારે કામે રાખવો છે। ધ્યાનમાં હશે તો કઈશ। હા હો, ધ્યાનમાં તને બધું હોય નક્કી, પણ તારે મારું કામ કરવું હોય છે તો થાશે। ના બાપા, તમારું કામ કરવું જોઈએ, મારે હું આખા ગામનું કામ કરું છું તો તમારા જેવા માણાનું કામ ન કરું હે? આમ જો નક્કી તે મારું કામ કરી દીધું ને તો તને કોટનનો સાડલો એક લઈ દઈશ। ચોક્કસ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ।
પછી હવે ગામ આખાનું કામ કરું છું તો આવા બિચારા હારા માણાનું કામ કરવામાં હું વાંધો આ ક્યાંક રડ્યું ખડ્યું હશે તો ગોતી દઈશ બીજું હું. શું કરે સાઈ બેઠો બેઠો તો નક્કીમાં બેઠો છો હું તો હું બેઠો છે કાઈ કામ ધંધો કર નવરા બેઠા કાઈ વાસી વધે નહીં કૂતરા ખાય નહીં કાઈ કામ ધંધો કર. હું કામ ધંધો કરવો નક્કીમાં ક્યાંય કામ તો મળવું જોઈએ ને હરકું. ગોતે તો બધુંય મળે નો હું મળે. કેટલી જગ્યાએ દિવસમાં હું ધક્કા ખાઉં છું. એક જગ્યાએ કામે રહ્યો તો ત્યાંથી નહીં મને કાઢ નાખ્યો. બોલો એમ હું તને કામ અપાવું કરીશ તમે કામ અપાવશો? કે હું એટલે હું આખા ગામનું કામ કરું છું તો તારું ન કરું કામ? તમે કામ અપાવો તો સારું બાપા, તમારે જેવું કોઈ નહીં. મારા જેવું કોઈ છે જ નહીં. બોલો કામ શું છે? સાંભળ હમ. ઓલા આપણા રાજુ શેઠ નથી ગામમાં હા હે હા એનું તારે કામ કરવાનું છે. રાજુ શેઠ ને ન્યા તઈ ન્યા મારે હું કામ કરવાનું? કામમાં કાઈ નથી ઈ ચીંધે ઈ કરવાનું અને એની ભેગા ને ભેગા રહેવાનું. આખો દિવસ ખાવાનું પીવાનું હુવાનું રહેવાનું બધું એમની હારે. હે વાહ નકટી માવા મસ્ત તમે કામ દેખાડ્યું હો. અને પગાર તું કેઈ હે તો તો તમે અત્યારે જ મારી ભેગા હાલો ને તમે જ કામનું નક્કી કરાવો. હાલ ભેગી આવું એમાં હું ન્યા હાલ માર દીકરા હાલ. સરસ સરસ શેઠાણી, તારા હાથ મારા વાસામાં અડે છે ને તો મારું શરીર પોચું પડી જાય છે. મારું તો આખું જીવન પોચું પડી ગયું. જય શ્રી કૃષ્ણ. આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ બેટા. તમે કહેતા હતા ને કે કોક હારું માણા બતાવજો. જુઓ આ છોકરો એને પગાર ઈ કે ઈ આપવો પડશે. પગાર આપશો ને હું કહું એટલો આપશો તમે પગાર? કેનો છોરો છો બેટા? નથી ઓળખતા મને? ના બેટા, ઓળખાણ નથી પડતી. એ હું રમેશભાઈ નો છોકરો છો. ઓહો, રમેશિયાનો છોકરો. હા વાહ, સરસ સરસ. તો મારા ભાઈબંધનો છોરો કા? હા તો તારા કાકા રમણીકભાઈ ના છોકરા મોટા થઈ ગયા હશે ને? હા ઘણા વર્ષથી ભેગા નથી થયા ને ખબર ના પડે. તો કામમાં એવું છે ને. સાંભળો રાજુ શેઠ, હવે છે ને જો આ છોકરો હું લઈ આવી અહીંયા. હવે તમે એની હારે પગારનું ને તમારા કામનું ને બધું તમે સમજી લેજો બરાબર. હું હવે નીકળું. હેલી સાડીનું ભૂલતા નહીં કોટનની. બોલો બોલો શેઠ, મારે શું કામ કરવાનું છે? બોલો અત્યારથી જ કરવા માંડો. પેલા પૈસાનું પૂછી લેજો. શાંતિ રાખ, ખજાને ખોટ નથી, આપણે માણસની ખોટ છે. હા પણ પૂછવું પડે નકર બધે ખોટ આવી જશે. જો બેટા, તારું નામ શું કીધું તે? રવિ. જો રવિ, કામમાં એવું છે ને તારે સવારે વહેલું આવી જવાનું અને સાંજે જમીન જવાનું. પાકું? મને મંજૂર છે તમારું કામ. હા, અને હું જે કહું એ કામ કરવાનું તારે. હા હું કરીશ. બધું નક્કી કરી લેવા દે પેલા. હવે વાતમાં એવું છે કે તું પગાર કેટલો લઈશ બોલ. પગાર હું મહિને 30,000 રૂપિયા લઈશ. બેટા પોચું કામ કરવાનું છે. થોડું પોચું છે. તે પૈસા પોચા જ છે. 30,000 માટે કાઈ નથી આવતું. મહિને માન ઘર હાલે છે. જો બેટા, એક કામ કર, તારું માન રહી જાય મારું માન રહી જાય, 25,000 આપી દે. હા કાઈ વાંધો નહીં. હાલો મુહૂર્તમાં ક્યાં મારે ના પાડવી. હા, રેડી. તો કાલે વેલો સવારે કામે આવી જાજે. હા શેઠ, હું કાલે વહેલો આવી જઈશ, પણ તમે અટાણે મને એડવાન્સ પૈસા આપો. શેઠાણી, તિજોરીમાં પૈસા તો છે ને? બધા પૈસા પડ્યા છે, થપ્પી કરીને રાખ્યા છે. કેટલા આપવાના અત્યારે? બધાય પૈસા આપી દો તો વધારે સારું. જો બેટા, હજી આખો મહિનો કાઢવાનો. બધા પૈસા નો મળે. હા તો તમને મજા આવે એટલા દઈ દ્યો ને. 10,000 આપી દઉં. હા વાંધો ને, આપો 10,000. હાલો. શેઠાણી, હા તિજોરીમાંથી 10,000 ની થપ્પી એક ઉપાડતા આવો. 10,000 જ છે ને? પૂરા છે. 1 રૂપિયા ને 2 રૂપિયા ને બધું ચિલ્લર ને આન તેન ભેગું કરીને 10,000 મેં થપ્પી કરીને રાખ્યા તા. ઈ તને હા કાંઈ વાંધો નહીં. પણ શેઠ, હું કાલે સવારે તો આવી જઈશ, પણ મારે કામ શું કરવાનું છે એ તો મને જી એક ફેરે કહી દ્યો. કહી દ્યો. કામમાં ક્યાં મોટી વાત છે. જો રવિ, સવારે વહેલું આવી જવાનું અને પોચું કામ કરવાનું છે.
તારા શેઠના વાસામાં ખંજોર બહુ આવે છે ને તો આખો દી તારે છે ને તારા શેઠનો વાસો ખંજોરવાનો છે. હે આ તારા પૈસા મારે વાહ ખંડરવાનો આનો હે મારે આવું કામ કરવાનું તારા કામ ની તો એક બે ને તઈ કેવો ખરાબ માણસ છે, પૈસાનો ઘા કરીને ભાગી ગયો. જાવ જાવ એને ગોતો ને બેક માણસને બોલાવીને એને બેક તમાચા મરાવો. ભાગો ભાગો. બદમાશ પૈસાનો ઘા કરીને જતો રહ્યો. બોલો, લોકોને પૈસા આપી છી તોય કામ નથી કરવું. કેમ છે ઠાણી, રસોઈ કરતા કરતા દાજ્યા? ના ભાઈ ના. તો શું રાત્રે ઉંદેડાએ બટકા ભર્યા? ના ભાઈ ના, એવું કશું નથી થયું. પણ મને આંગળા દુખે છે, નખ દુખે છે ને નકરા ખુજલી આવે છે, એટલે હું જરાક દવાખાને જી આવું. તમે ઘરના ધ્યાન રાખજો. હા હા, લઈ આવો હો, દવા લેવાની. કાંઈ પણ તકલીફ થાય તો દવા તો લેવી જ પડે. અરે અરે, લોકો સેવા કરે તો મેવા મળે ને મેં સેવા કરી તો દવા મળી. ડોક્ટરે 4 મહિનાનો કોર્સ આપ્યો, દવા આપી ને મારા હાથમાં શેઠના વાસાનું ઇન્ફેક્શન લાગી ગયો છે. મને તકલીફ પડી ગઈ, કેવો તરત ઉભો થઈ ગયો બાબા. લે કા શેઠાણી આ હું થઈ ગયું? આ મને તકલીફ પડી ગઈ છે, મારા આંગળામાં તકલીફ પડી. ડોક્ટરે પાટા બાંધ્યા. 4 મહિનાના દવાનો કોર્સ આપ્યો છે. અરે 4 મહિના કશું કામ નહીં કરવાનું હોય. મને ઘરનો ચિંતા થાય છે, મારા ઘરમાં શું થશે. 4 મહિના 4 મહિના મારે કશું કામ જ નથી કરવાનું. નકર પછી છે ને આંગળા કાપવા પડશે એવું મને કીધું. ઓય માં બહુ ખરાબ. તો તમારાથી કઈ કામ નહીં થાતું હોય ઘર ઘરનું? નહીં થાય, હવે શું કરવાનું, મારે બહુ તકલીફ પડી. તમે ઉપાથી કરો માં, હું બેઠી છું ને. તમે કામ કરશો મારા ઘરનું? ના, મારે ઘરે તો કામવાળા આવે છે, પણ હું તમને એવી એક કામવાળી ગોતી દઈશ ને, કામ કરવાવાળી બાઈ, કે તમારું બધું કામ ઈ કરી દેશે. તમારે કાઈ કરવું નહીં પડે. સારું સારું, ટોટો ભગવાનની દયા થઈ જાય. તમારું સારું થાય ને કામવાળી બાઈનું સારું થાય ને મારું સારું થઈ જાય. હા તો કાલે મૂકી જાશો? હા, કાલે હું મૂકો આવીશ ને. હા હો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચિંતા કરતા નહીં કાઈ હો. હું છું ને, તમારે ઉપાધિ ન કરતા હો ને. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કુદરત કેદી પ્રભુ તું મારા હામું જોઈશ? જો તો હારી વાત છે. હવે કોણ છે? રોવસ બટા. કોણ છે? કોણ છે? અવાજ ઉપરથી તો નકટીમાં જેવો અવાજ લાગે છે. 101% નક્કી માં છે. પાછું વરીને જો. જો ને. હા લે, આ તો હાચાના નકટીમાં નીકળ્યા. આ ઈટુ લઈને ક્યાં જાતી હતી? કડિયા કામ કરવા માંડી? એટલી બધી ખરાબ પરિસ્થિતિ આવી ગઈ તારી? કડિયા કામ નહીં તો ઓલો અશોકનો પ્રાઇમસ નતો? પીનું ભરાવીને અત્યાર સુધી રાંધતી હતી. પતી ગયો. અરે રે, મારી દીકરીને કેટલું બધું દુઃખ પડ્યું છે કે અશોક પ્રાઇમસમાં વાટ હોય, કોઈ દી પીન નો નાખવાની હોય. બિચારીનું મગજ હાવ ફરી ગયું છે. અરે રે, સાની રે માર દીકરો, સાની રે, સાની રે. તમે એમ તોય હું તારી કાકી. નકટી કાકી ઈટુ લઈને ઘરે ફરિયામાં ચૂલો કરત, પછી રાંધીને ખાત. તમને તો ખબર છે હું ગામમાં પાલકા કામ કરવા જાઉં છું. 2 ઘરના કામ છે, એકને કચરા પોતા કપડા ને બીજા ઘરે વાસણ કરું છું. અને તમાર જમાઈની તો તમને ખબર જ છે, આખો દી પીવું અને રખડે રાખવું અને 3 ટાઈમ ઘરે આવીને ખાઈ લેવું ને બાકી રહી જાય. મને ગારું દે ને મને મારે. હવે હું ને મારો નાનો છોકરો હે, બોલો અમાર મા દીકરાને તો પેટ ભરવું ને ક્યાં જાવું? હું કામ રહું છું? સાની રે તે તો મને રોવડાવી. સાની રે, તારે કામ કરવું છે ને? હવે મને એમ થઈ ગયું કે
ભૂખ્યું જ ન મરે હા સાંભળ તને એક કામ દેખાડું કરીશ પણ જો તારે મારી વાત સાંભળ પેલા જો પૈસા જાજા દે ને તો કરવાનું થાય નકટીમાં નકર હવે નહીં તારી બધી વાત સાચી પણ જ્યાં કામમાં જા ને ત્યાં તું બોલ બોલ ન કરતી સામેવાળાને બોલવા દેજે મહેરબાની કરીને એટલે તારી ટેપપટ્ટી મારીને જાય બસ હા બસ અહીં કોઈ બોલવા ન દેતી ત્યાં બોલવા દેજે તું મૂંગી ની રહેજે હો અને સાંભળ જો ઓલા રાજ્યા શેઠ નથી અને ઓલા શેઠાણી નથી બીજું શેઠાણી એની ઘરે કામ કરવાનું છે આખો દિવસ સવારથી તે સાંજ લગી ઈ કે ને એમ કરવાનું જો તને માગ્યો પગાર મળશે હારું હારું ખાવાનું મળશે આખો દિવસ હારું ઘર રહેવા મળશે અને તારે તો હે મજો મજો ને મજો ન્યા કોના દુખડા લીધા રોડના કે ઈટુના આયા લે આયા ઊંઘીના પેટની કાઈ બોલ તો ખરી હમણાં તમે તો કીધું નકટીમાં કે તું કાઈ બોલમાં હું કહું એટલું સાંભળતો હું તો સાંભળું છું અરે અહીંયા નહીં તું જ્યાં કામે જા ને ત્યાં આપણે કાઈ નહીં બોલવાનું મૂંગે મૂંગા કામ કરવાનું એમ કહું છું ઠેક તમારે એમ બોલવાનું ને હા સારું તે તો હવે નકટીમાં કામ જવા ક્યારે લઈ જાવ હો મરેલના પેટની રોતી રોતી હું બોલાસ હસતી હસતી બોલ મૂંગી ની રે હાલ હવે કામે ન જવાનું હાલ હાલ લૂલો વાસીદું કરે આંધળો કમર પકડે હે દેસી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તકલીફ છે હા હાસી વાત છે તો બધું સારું થઈ જાય જો તમે કહેતા હતા ને બાઈ ગોતવાનું જો ગોતી આવીશું આ તમે કહેશો ને બધું કામ કરશે ઈ કે ઈ તમારે પગાર દેવાનો બરાબર હાલો જય શ્રી કૃષ્ણ હો ધ્યાન રાખજો હો ને બેટા શું નામ છે તારું મારું નામ કાજલી અચ્છા બરાબર છે આપણી ભાણકીનું નામ કાળું બ્લાઉઝ પહેર્યું છે કાળી સાડી પહેરી છે ને નામે કાજલ છે તને ઘરનો બધો કામ ફાવશે ને કેટલો પગાર લઈશ જો ઘરના બધાય કામ કરવા મને કાઈ વાંધો નથી શેઠાણી પણ મારો પગાર થોડોક વધારે છે કેટલો છે 18,000 રૂપિયા લઈશ એક મહિનાના 19,000 લઈ લેજે ને બેટા બરોબર કાલેથી કામે આવી જાજે 19,000 હા તો શેઠાણી તમે મને છે ને અત્યારે ખાલી 10,000 ઉપર પેટે આપી દો કાલથી હું કામે આવી જઈશ અને 9,000 મહિનો પૂરો થઈને પછી આપજો અરે બેટા 10,000 નહીં હમણાં હું તને છે ને 15,000 રૂપિયા એડવાન્સ આપી દઉં કે આવ્યો હા હા આજનો દિવસ તો હાથેથી લઈ લો કાલે તો તું કરવાની છો હા કેની દીકરી છો બેટા હે કેની દીકરી છો તું આપણા ગામમાં ઓલા મોંઘી માને ઓળખો હા 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 હે એ નાનને ઓળખો શું નામ આપણે ઓલા મોંઘી માં નહીં એના નણંદ ઓજી ડોહી ઓલા સોજીમાં આપણા ઘરે પાપડ દઈ જતા એ ઈ મારા માસી થાય પોતાનું નામ સોજીને એના ઘરવાળાને પગમાં સોજા બહુ ચડી જતા ઈ સારું બેટા કાલે સવારમાં આવી જાજે હો આ પૂરા 15,000 છે ને શેઠ 15,000 ને માથે 1 રૂપિયાની નોટ પણ મૂકેલી છે સરસ સરસ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ ભગવાન તમારા જેવા માણસો ઘરે ઘરે આપે હો શેઠાણી ભાંગેલા તૂટેલા નહીં બધે સાજા નરવા આપે એટલે એમ કે સ્વભાવમાં ઉદાર દિલ સારું હાલો શેઠાણી મારે કાલે કામ શું કરવાનું હવે કામમાં તો બેટા બહુ જાદુ કામ આપણા ઘરમાં છે જ નહીં કેમ કે હું તો હુતી બે તાવડીમાં તમારું ને કાથરોટમાં અમારું એમાં શું મોટી વાત છે પણ મારી વાત સાંભળ હા કચરા પોતા વાસણ કપડા ધોવાના ફળિયા વાળવાના એવો કશું કામ તારે કરવાનો જ નથી ઈ કાઈ કામ મારે કરવાનું નથી નહીં તો પછી મારે કામ શું કરવાનું કામમાં છે ને મારા હાથ છે ને સડી ગયા છે એટલે મારા હાથથી તો કાઈ કામ મારાથી થાય નહીં મારા શરીરનો એટલે છે ને મારે માથામાં છે ને ખંજવાળ બહુ આવે છે કારણ કે મને માથામાં લીખું ને ટોલા પડી ગયા છે તો આખો દિવસ તારે મારા માથા પાસે બેસીને માથું ખંજરવાનું અને મારા માથામાંથી ટોલા ગોતીને ટોલા મારવાના
શું ટોલા મારવાના? અરે ટોલા રી, તારા ટોલાની તો એક બે ને ત્રણ કરમ બુંધિયારી હાથ વળી ગયા છે. અરે આ નથી જોતા તારા પૈસા મારે. આજ પછી ગામમાં મને કે ભેગી ન થતી. તારા કામની તો એક બે ને ત્રણ. અરે પકડ પકડ, રૂપિયાનો ઘા કરીને જતી રહી. છોકરી ઊભી રે, જોવો તો ખરા કેટલા ભયજનક માણસો છે. પૈસા મળે છે છતાંય કોઈને કામ જ નથી કરવું. હાલો મિત્રો, હું છું ધનસુખ બંડેરી ઉર્ફે જોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. ઉમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.